સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર હોટલોમાં મામલતદાર અને સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે સપાટો બોલાવ્યો. 17 દુકાનો અને હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું. મામલતદાર ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની સંયુક્ત કામગીરીમાં 17 જેટલી દુકાનો અને હોટલ ચેક કરાઈ. 35 જેટલા લેવામાં આવ્યા ચીજવસ્તુના નમૂના અને એક્સપાયરી ડેટવાળી પનીર સહિતની ચીજવસ્તુનો નાશ કરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં મામલતદારની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગમાં લખતરમાં આવેલ અલગ અલગ મીઠાઈ ફરસાણ દુકાનો તેમજ હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં અલગ અલગ હોટેલ ફરસાણ તેમજ હોટલોમાંથી 35 જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા. જેમાં હાઈવે ઉપર આવેલા ઉમિયા હોટેલ, રામઝોપડી હોટલ જેવી હોટલોમાંથી ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં રામઝોપડી હોટેલમાં એક્સપાયરી ડેટવાળું પનીર મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. લખતર મામલતદાર આર પટેલ તેમજ મામલતદાર ટીમના સહદેવસિંહ રાઠોડ, સુરુબા ગોહિલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પીબી સાવલિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગર તેમજ એજે પ્રજાપતિ સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન હોટલો અને મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનમાં સાફ સફાઈનો અભાવ તેમજ તેલના નમૂના લેવાની સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં એક્સપાયરી ડેટ તેમજ વાસી ચીજ વસ્તુઓ સાફ સફાઈના લઈને સ્થળ પે નાશ કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.